હા, પહેલો પ્રશ્ન છે કે 3 અજ્ઞાન છે તો કેમ આપણા 3 અદર્શન નથી? રશ્મિબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ, મને આ બરાબર ખબર નથી. મેં અજ્ઞાન 3 અજ્ઞાન ક્યાં છે એ મેં જોયું કે આપણા જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયથી થાય છે. અને ક્ષમથી મતિશ્રુત, અવધિ અને મન પર્યાય જ્ઞાન, અને આમાં સમ્યક દ્રષ્ટિમાં પ્રગટ થયા હોય તો 4 જ્ઞાન કહેવાય છે. અને જો મિથ્યાત્વના ઉદયવાળો જીવ હોય તો આમાંથી મતિ, શ્રુત અને વિભાંગ જ્ઞાન એ બધા અજ્ઞાન કહેવાય છે. રશ્મિબેન, 3 જ છે અજ્ઞાન, 3 જ છે, કારણ કે સમ્યક દર્શન થયા પછી જ મન પર્યાય જ્ઞાન થાય, એટલે મન પર્યાય અજ્ઞાન નથી. આ મતિ, શ્રુત અને અવધિ, આ 3 જ અજ્ઞાન હોય છે. હા, એટલે મેં રીતના લખ્યું છે કે જ્યારે મિથ્યાત્વના ઉદય હોય ત્યારે આ 3 મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન એ 3 અજ્ઞાન હોય. પણ આ દર્શનમાં અદર્શન કેમ નથી એ મને સમજણ નથી પડતી સાધનાજી મહારાજ. અચ્છા, ઠીક છે. રીટાબેન, તમે કહેશો? સાધનાજી મેં એમ કહ્યું કે અદર્શન બીકોઝ દર્શન આમે જનરલ જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી એટલે. તમે શું કહો છો ચાંદનીબેન? જ્ઞાન આપણે અજ્ઞાન જે કહીએ છીએ, અજ્ઞાનની જે એ આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે અજ્ઞાન કહીએ છીએ. જ્ઞાન તો હોય પણ જે અજ્ઞાન આપણે કહીએ છીએ આપણે મોક્ષ માર્ગમાં આપણને નડે તો આપણે એનું અજ્ઞાન કહીએ. એટલે જે વિપરીત બોધ થાય ને તે દ્રષ્ટિએ જ્ઞાન અજ્ઞાન કહે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી એને અજ્ઞાન કહે. અને જ્યારે દર્શન છે તો દર્શન તો આપણને જેમ કહ્યું એવી રીતે જ કે વિશેષ બોધ ના આપે. જો અદર્શન કેવી રીતના થાય? જો દર્શન ના જ હોય તો પછી જ્ઞાન જ ના થાય. એટલે અદર્શન તો ત્યાં આવશે જ નહીં, કારણ કે પેલા દર્શન થાય પછી જ્ઞાન. તો અદર્શન કેવી રીતના હોઈ શકે? મને એવો વિચાર આવ્યો કે અદર્શન હોય તો પછી જ્ઞાન જ ના થાય, દર્શન હોય તો જ્ઞાન થશે. વીરાબેન, ચાંદનીબેન શું કે છે? તમે શું કહો એનો જવાબ? આ દર્શન તો થાય જ, કારણ કે આપણે ચક્ષુ અચક્ષુ કહીએ તો બધા સેન્સીસથી દર્શન તો થાય. યુ કાન્ટ કંટ્રોલ ધેટ. તો અદર્શન કેવી રીતના કહેવાય? એની મેથેથી એ થતું હોય ને. તમે જો તો યુ કાન્ટ ક્લોઝ યોર આઈઝ, અને ક્લોઝ યોર આઈઝ તો બીજા સેન્સીસ તો ઓપન છે, તો એનાથી દર્શન તો થવાનું જ છે. એટલે એમાં અદર્શન કેવી રીતના આવે? એ તો ઇટ્સ ગોઈંગ ટુ હેપન. એટલે અદર્શન એમાં થઈ જ ના શકે. પછી એના ઉપરથી જ્ઞાન તો એઝ ચાંદનીબેન સેડ કે જ્ઞાન થશે, પણ જ્યાં સુધી અદર્શન થાય જ નહીં. સાધનાજી રસીલાબેન. मथनंद बाबूजी, हाँ, दर्शन का अर्थ यदि यहाँ देखना था तो जो देखा है वो देखा है, पर वो उसके साथ मिथ्या भाव यदि जुड़े तो वो अज्ञान में परिणित होगा. तो ज्ञान जानना है, उसको मिथ्या दृष्टि से जाना तो ही वो अज्ञान होगा. पर दर्शन जो दिखता है वो दिखता ही है ना. श्रद्धा के अपेक्षा से लो तो भी ऐसा लगता है कि श्रद्धा हमारी किसके ऊपर होना, तो इसलिए उसको अज्ञान अदर्शन ऐसा नहीं कहा गया होगा, ऐसा मुझे लगता है.
મથેર વંદામી સાધનાજી મહારાજ, મેં પણ હા. એવી રીતે જ લખ્યું હતું કે મિથ્યાત્વ આપણું હોય, દર્શન થાય પણ દર્શન સામાન્ય હોય, વિશેષ હા. ન હોય. એટલે સામાન્ય થાય અને દર્શન થાય તરત જ જ્ઞાન થાય. એટલે અજ્ઞાન કેમ કહેવાય કે વધારે તો આપણે અજ્ઞાન જ્ઞાનથી આપણે બધું અધ્યાન ઇવન આપણું સોલનું પ્રોગ્રેસ એ જ્ઞાનથી થાય વધારે. તો દર્શનથી તો ખાલી આપણને અનુભવ જેવું થાય કે આવું છે એમ. એટલે અદર્શન તો જેવી વસ્તુ નથી, ભલે મિથ્યાત્વ હોય પણ અદર્શન જ્ઞાન ને દર્શન ભેગા હોય એટલે અદર્શન જેવી કહેવાય જ નહીં ને. મેં એવી રીતે લખ્યું હતું સાધનાજી મહારાજ. અચ્છા, કીર્તિબેન. મેં એમ જ લખ્યું છે કે અહીં અજ્ઞાન એટલે સમ્યક્ષનો અભાવ ને દર્શન એટલે સામાન્ય બોધ. ઈ દર્શન 3 દર્શન છે. ચક્ષુ આંખથી જોઈ શકીએ, અચક્ષુ કાનથી, નાકથી અને જીભથી થાય, ને અવધિ સ્પર્શથી થાય. અને ઈ આપણે બધું આપણા 5 ઇન્દ્રિયથી થાય છે, એટલે ઈ આપણે અદર્શન કરી જ ના શકીએ. એટલે આપણે એનાથી આપણે બધું દેખાય જ છે બારે, બધું વાપરીએ છે. આપણે 5 ઇન્દ્રિયો વાપરીએ છીએ ત્યારે, એટલે અદર્શન ના થાય. हाँ, कमला जी, आपने जो कहा कि दर्शन का मतलब आंख से देखना इतना ही नहीं है, दर्शन का अर्थ है सामान्य ज्ञान। तो सामान्य ज्ञान और विशेष ज्ञान, दर्शन का मतलब होता है सामान्य ज्ञान और ज्ञान का मतलब है विशेष ज्ञान। तो सामान्य ज्ञान अदर्शन जैसी कोई वस्तु हो नहीं सकती, क्योंकि सामान्य ज्ञान इतना अस्पष्ट होता है, इतना अस्पष्ट होता है कि उसको डिफ्रेंशिएशन हम कर ही नहीं पाते हैं, उसका अलग, यानी कि ये अदर्शन है कि दर्शन है, ऐसा कुछ हम कर नहीं पाते हैं। इसलिए अदर्शन जैसी कोई वस्तु है ही नहीं। जो दर्शन है सामान्य, यानी एक तो दर्शन का अर्थ ये भी, सामान्य का अर्थ ये भी होता है कि हर वस्तु सामान्य भी है और विशेष भी है। जैसे ये किताब है, तो इस किताब में सामान्य ये धर्म भी रहता है और विशेष धर्म भी रहता है। अब अगर ये कहो कि ये क्या चीज है, कोई पूछे कि ये क्या चीज है, तो हम कहेंगे पुस्तक, बुक, बुक कहेंगे। फिर ये कितने पेज की है, ये समझो कि 100 पेज की है, और ये है 50 पेज की, ये किताब है 50 पेज की, इसको क्या कहते हैं, तो बुक। समझो 500 पेज की है और मोटी है, लंबी है, उसको भी क्या कहते हैं, बुक। तो बुक ये सामान्य, इसमें भी रहा, ये सामान्य धर्म बुक, ये सामान्य धर्म इसमें भी है, और बुक ये सामान्य धर्म 500 पेज की, 1000 पेज की बुक में भी है। और विशेष धर्म क्या हुआ कि भाई ये वीर स्तुति है, ये तत्वार्थ है, ये छोटी किताब है, ये थोड़ी लंबी किताब है, वो 500 पेज की जो है वो बड़ी किताब है, तो वो विशेष हुआ, है ना। तो हर पदार्थ में, हर द्रव्य में सामान्य गुण और विशेष गुण दोनों रहते हैं। इसीलिए केवल ज्ञानी को कहते हैं ना कि पहले ज्ञान होता है फिर दर्शन होता है। तो केवल ज्ञान पहले होता है, मतलब वो स्पष्ट रूप से पदार्थ को जान लेते हैं। अब वो जानने के बाद उनके ज्ञान के अंदर में सामान्य जो है वो ज्ञान रहता है, सामान्य ज्ञान रहता है। तो सामान्य और विशेष ये दोनों रहता है। तो पहले ज्ञान और फिर दर्शन है केवल ज्ञान में। और हम जैसे जो छद्मस्थ जीव है, इनको पहले दर्शन होता है और फिर ज्ञान होता है। पहले थोड़ा ज्ञान होता है, फिर हमारा ज्ञान बढ़ता 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 बड़ा होता है ना। यानी केवल ज्ञानी को ऐसा नहीं होता है कि पहले थोड़ा होगा फिर बड़ा होगा फिर स्पष्ट होगा। यानी हमको पहले अस्पष्ट ज्ञान होता है। हम कहते हैं कौन, फोन आया, अब परिचित नहीं है, फिर हम पूछेंगे कि कौन, उसके बाद फिर हमको मालूम पड़ेगा धीरे से कि हाँ भाई वो ये व्यक्ति है। फिर उसका और जानकारी और जानकारी, और इस तरह से फिर हमारा ज्ञान बड़ा 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 होता रहता है। ऐसे ही फिर
तीर्थंकरों का, जो केवल ज्ञानी है, उनका इस तरह से नहीं, उनको स्पष्ट पूरा का पूरा, जैसे दर्पण के अंदर में पूरा का पूरा चित्र एक साथ आ जाता है, वैसे पूरा का पूरा चित्र केवल ज्ञानी के ज्ञान में आ जाता है। इसलिए उनको पहले ज्ञान होता है और हमको पहले दर्शन होता है, यानी थोड़ा सा ज्ञान होता है, फिर हमारा ज्ञान विकसित होता है। तो जो सामान्य ज्ञान है वो, उसमें कोई मतलब भेद रेखा हम खींच ही नहीं सकते हैं उस सामान्य की, इसलिए अदर्शन शब्द नहीं है, इसलिए अदर्शन नहीं। ज्ञान 3 अज्ञान है लेकिन 3 अदर्शन नहीं। ठीक है, साधना जी ठीक है। माँ, कमला जी, कमला जी ये भाग जाती है ना बीच में से। म्यूटेड છે હા હાજી મારા સર અઠવાડિયા ના બાબજી हाँ, समझ में आया? હા બાબજી હા हाँ, हाँ। अब कोई प्रश्न है आपके? नहीं, चलो आगे का प्रश्न। मोह के अभाव में સાધનાજી મહારાજ એક જ પ્રશ્ન છે. આપણે કહીએ કે આ દર્શન સામાન્ય જ્ઞાન છે, તો આપણે જ્યારે મતિ જ્ઞાનના જે ભેદ છે અવગ્રહ ઈ આવાય ધારણા, તો એ આમ જે અવગ્રહ છે ઈ બી આમ તો જોઈએ તો ઈ સામાન્ય જ કહેવાય, તો કેમ ઈ દર્શન એ સામાન્ય છે ને અવગ્રહ, એના પહેલા દર્શન છે, એટલે કેટલું કેટલું સૂક્ષ્મ છે, કેટલું સટલ છે. હા, એના પછી અવગ્રહ છે, એટલે દર્શન પછી અવગ્રહ છે, પછી હા, પછી અવાય, પછી ધારણા અને પછી જ્ઞાન. Thank you, સાધનાજી મહારાજ. ઓકે, બીજો પ્રશ્ન છે, સમ્યક્ત્વ ઉપશમ ક્ષય ને ક્ષયોપશમ, મહોનીય કર્મનું ઉપશમ ક્ષય ને ક્ષયોપશમથી સમ્યક્ત્વ થાય છે, તો કેમ સમ્યક્ત્વ મોહનીયનો ભેદ છે? બીના? અહીં મને જ પૂછવું. જેમ રશ્મિબેન ને ખબર છે મને ખબર પડે છે. ઉપશમ ને ક્ષય તો એમાં પ્રોબ્લેમ નથી, બીકોઝ ઉપશમમાં તો બધા બેસી જાય છે 7 પ્રકૃતિ, અને પછી ક્ષયમાં બી ઈ શેડ ઓફ થઈ જાય છે. હવે ક્ષયપશમ સ્ટેટમાં સમ્યક તો મોહનીય ઉદયમાં હોય છે, કારણ કે ઈ સમ્યક દ્રષ્ટિ છે, કારણ કે ક્ષયપશમ સમ્યક દ્રષ્ટિ છે, પણ એનો મોનો અંશ એમાં ભરેલો છે, ઇન ધ સેન્સ કે જે મિથ્યાત્વ મોહનીય છે ને જે મિશ્ર મોહનીય છે ઈ બી હજી somehow they are playing a role, અને એમાં સમ્યક દર્શનમાં જે સમ્યક દર્શનમાં જે શુદ્ધતા હોવી જોઈએ, શુદ્ધ ઈ છે જ નહીં, કારણ કે એમાં અતિચાર હજી લાગેલા છે, એટલે સમ સોર્ટ ઓફ ડાઉટ હોય, કઈ જે દ્રવ્ય ઉપર વિચાર એનો ડાઉટ હોય કે સમ અધર ડાઉટ હોય, એને આપણે ઈ કહીએ છીએ કે એટલે સમ્યક દર્શન શુદ્ધ નથી, એટલે આ સમ્યક મોહનીય રોલ છે, આઈ થિંક. સાધનાજી મહારાજ. કીર્તિબેન? હા, મેં લખ્યું છે કે આમાં સમ્યક્ત્વ ઉપશમ સમ્યક દર્શન છે ને ઈ શાયિક ભાવ પામતો નથી ને અહીંયા આપણે શંકા થોડીક ઊભી થાય છે, આમ થોડીક ઊભી થાય, શાંતિ અનુભવે, પછી નિર્ભયતા એ અનુભવે ને ઈ થોડુંક અંતમુહૂર્ત સુધી જ થાય, એટલે મિથ્યાત્વ એ છે ને સમ્યક્ત્વ એ છે, એટલે અહીંયા સમ્યક્ત્વ એવી રીતે લીધું છે. રસીલાબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ, મેં પણ એવી રીતે જ કહ્યું છે કે કમ્પ્લીટ સમ્યક દર્શન જ્યાં સુધી ના થાય, બધું ક્ષય થઈ જાય મોહનીય કર્મ, ત્યાં સુધી તમને સમ્યક્ત્વ થાય પણ તમે પાછા પડો, તમારામાં જ કોઈ ડાઉટ રહે, એટલા માટે કે શંકાદી જેવું થાય ને, મેં એવી રીતે જ લખ્યું છે સાધનાજી મહારાજ. ચાંદનીબેન? દર્શન મોહનીય કહે તો દર્શન એટલે
જીવ અને બધા તત્વો પ્રત્યે શ્રદ્ધા ને તો તો સમ્યક્ત્વ એટલે ઉત્પન્ન થયેલી શ્રદ્ધા અને અને જે દર્શન મોહ છે એ આપણી શ્રદ્ધામાં દૂષણ લગાડે એટલે આપણે સમ્યક્ત્વ મોહનીય કે જેનાથી તત્વોમાં શ્રદ્ધા ના થાય અને દેવ ગુરુ ધર્મને ના માને અને કુદેવ ગુરુ ને કુધર્મને માને એટલે મિથ્યાત્વ મોહનીય અને જે કર્મના ઉદયથી સુદેવ સુગુરુ અને સુધર્મ વિશે તત્વ વિશે આપણને સાચી સમજણ થાય ને એવી શ્રદ્ધા થાય અને કે આ સત્ય છે કે આ અસત્ય એટલે મિશ્ર મોહનીય તો સમવત ભેદ છે મોહનીય કર્મનો પણ ઈ જ્યારે આપણું મિથ્યાત્વનું કોન્સન્ટ્રેશન ઓછું થાય જરાક ડાયલ્યુટ થાય પછી આપણને સમ્યક્ત્વ આવે કે અપૂર્વકરણ ને બધું થાય ત્યારે એટલે આઈ થિંક સમ્યક્ત્વ એટલે આપણી શુદ્ધ માન્યતા ઉપર આ પ્લે કરે છે મને એવું પણ મને તમારો સાધનાજી મહારાજ હિન્દીમાં ક્વેશ્ચન નું મને સમજણ ના પડી તમે હિન્દીમાં લખ્યું છે ને કારણ કે ઇંગ્લિશમાં એમ કહ્યું કે સમ્યક્ત્વ happens due to ઉપશમ ક્ષયોપશમ તો વાય સમ્યક્ત્વ ભેદ ઓફ મોહનીય કર્મ એટલે મેં એવી રીતે આન્સર કર્યો પણ હિન્દીમાં મને જરાક હિન્દીમાં મેં એમ જ લખ્યું કે ભાઈ મોહનીય કર્મના ક્ષય ઉપશમ અને ક્ષયક્ષમ થી સમ્યક્ત્વ થાય છે ને એટલે એનો મતલબ શું છે કે મોહ ન હોય તો સમ્યક્ત્વ હોય તો પછી મોહનીયનો ભેદ શું કામ સમ્યક્ત્વ હા રીટાબેન તો સાધનાજી મહારાજ મેં એમ કહ્યું કે ક્ષયોપશમને લીધે ક્ષયોપશમ સમ્યક્ત્વ મોહનીય કર્મનું થાય તો એમ પણ સાધનામાં મને થોડાક પ્રશ્ન આવ્યા મને પ્રશ્ન આવ્યો કે ઉપશમનો રિયલ મતલબ શું છે બીકોઝ ઉપશમ ને ક્ષય ઉપશમ ને ક્ષયની આમાં વાત નથી આમાં ક્ષયોપશમની વાત છે તો મને એવો પ્રશ્ન આવ્યો કે એનું ડિફરન્સ શું છે જે ક્ષયોપશમનો ઉપશમ જે છે ને આપણે જ્યારે ઉપશમ એમને મોહનીય કર્મનું જે ઉપશમ થાય છે એ બેમાં ડિફરન્સીસ શું છે પણ જેમ કહ્યું એવી રીતે જ કે ક્ષયોપશમને લીધે હજી એકદમ ક્લિયર સમ્યક્ત્વ નથી એટલે there is doubt અને એવી રીતે અને એનાથી ક્વોલિટી ઓફ ધ સોલ મેનિફેસ્ટ થાય છે પણ જે પ્યોરિટી છે એ મેનિફેસ્ટ નથી થતો એમ મને એટલું બધું ના ખબર પડી સરખું રશ્મિબેન મથેણ વંદાની સાધનાજી મહારાજ મેં એમ લખ્યું કે જ્યારે સમ્યક્ત્વ મોહનીય જ્યારે મોહનીય કર્મનો જ્યારે ઉપશમ થાય ત્યારે જો સંપૂર્ણ રૂપે મોહનીય ના હટી ગયું હોય તો હજી સમ્યક્ત્વ મોહનીય થોડુંક એમાં દર્શન રહી જાય ને એટલે સમ્યક્ત્વ દર્શન મોહનીયનો ભેદ છે અને એ ભલે વિતરાગ શ્રદ્ધા કરે પણ એની દ્રષ્ટિ આત્મા તરફ કમ્પ્લીટ ના હોય પણ દેહ તરફ હોય અને એક્ઝામ્પલ કે વિતરાગની પૂજા કરે તો પણ એમ કે મારી ફેમિલી મારી ધન દોલત બધું બરાબર રહે એવી રીતે એનું હોય પણ મેઇનલી તો એમ કે સંપૂર્ણ એના એનું મોહનીય હજી ગયું હોય अच्छा कमलाबेन आप क्या जवाब देती हैं कमलाबेन महाराज जी मुझे ना क्वेश्चन ही समझ में नहीं आया था क्वेश्चन समझ में नहीं आया आपका अच्छा अब अभी समझ में आया मैं बहुत बिजी थी तो समझ में आया हाँ अब समझ में आया
नहीं मतलब अभी भी क्वेश्चन क्या है वो समझ में नहीं आया। अच्छा तो सुन लो, हाँ प्रश्न है हाँ कि मोहनीय कर्म के उपशम से, क्षयोक्षम से अथवा क्षय से सम्यक्त्व होता है ना? हाँ जी हाँ। हाँ, तो फिर प्रश्न यहाँ खड़ा होता है कि जब मोह के अभाव में सम्यक्त्व होता है तो फिर मोह का भेद सम्यक दर्शन क्यों? ओके, वो जो चलमल आघाड़ दोष के कारण से होता है जी। अब आपको जवाब देना है। देते आप दीजिए। देते। मैं थोड़ा सोच के बोलती। अच्छा अच्छा अच्छा, ठीक है, मैं बताऊं, ठीक है। हाँ, अब बोलो। जब शायद चमकित हो जाएगा तो मोहिनी कर्म का भेद नहीं रहेगा। जब तक शायद चमकित नहीं, उपसम ये हुआ जब तक तो रहेगा नहीं, यानी ये मतलब नहीं है शायद सम्यक तो हो जाए आपको फिर मोह रहेगा कि नहीं रहेगा, यानी उपशम होगा तो होगा कि नहीं, ये प्रश्न कहाँ है कि मोह के अभाव में सम्यक्त्व होता है। प्रश्न ये है, जब मोह के अभाव में सम्यक्त्व होता है तो फिर मोह का भेद सम्यक्त्व क्यों? क्योंकि पूर्ण रूप से क्षय नहीं हुआ मोह, इसके लिए भेद है। पूर्ण रूप से जब क्षय हो जाएगा तो उतर आगे बढ़ता जाएगा। ऐसी तो कोई कंडीशन मोहनीय कर्म में नहीं बताई। चारित्र का है ना, चारित्र तो रहेगा ना सम्यक होने के बाद तो। दरअसल बात ये है कि जैसे वो कह रही है ना कमला जी कि चल मल अचल जो है, तो वो जो है यानी हमें जैसे कि तीर्थंकर की मूर्ति अच्छी लगती है ना, तो उसके प्रति जो हमारा आकर्षण है, हमको भगवान महावीर की मूर्ति अच्छी लगती है, उसके प्रति जो आकर्षण है, हमें अपने गुरु के रूप को देख करके हमको खुशी होती है, गुरु का फोटो देख करके हमको खुशी होती है, हमको शास्त्र जो है वो शास्त्र अच्छा से अच्छा लिखा हुआ है तो उसको देख करके हमको अच्छा लगता है। यानी ये जो बाह्य आकर्षण है, बाह्य है तो ये सारे पुद्गल ही है ना, तो ये जो बाह्य आकर्षण है यद्यपि ये मतलब धर्म के साधन ही है, प्रशस्त है, लेकिन फिर भी वो जो आकर्षण है वो सम्यक्त्व मोहनीय है। ठीक बात है, वो सम्यक्त्व मोहनीय है। સાધનાજી મહારાજ, આકર્ષણ એટલે શું? अच्छा लगे। હા, આપણને ગમે. Attraction. ગમે. ઓકે Attraction. એટલે we are not completely detached from બધુંય એમ. એટલે આપણને આપણા ગુરુનો ફોટો જોવો ગમે, હે ને, આપણને મંદિરના દર્શન કરવા ગમે, મંદિરની ધ્વજા જોઈએ તો આનંદ થાય, હે ને, તો એ એટલે છે તો પૂતગલ જ ને, તો એ આકર્ષણ છે, એ ધર્મના સાધનો પ્રતિ જે આપણો એટ્રેક્શન છે એ છે સમ્યક્ત્વ મોહનીય. ઓકે સાધનાજી મહારાજ, એક ક્વેશ્ચન આ રીટાબેન એ પૂછ્યો ને, મને એ હતો કે આપણે વાત કરી સંપૂર્ણ સમ્યક્ત્વ ક્યારે થાય, તો આપણને સંપૂર્ણ સમ્યક્ત્વ તો તમે કેવળ જ્ઞાન થાવ ત્યારે ને? શું પ્રશ્ન છે? કે આપણે આ ત્રણ ભેદ કયા મોહનીય કર્મના, તો સંપૂર્ણ સમ્યક્ત્વ ક્યારે થાય, ક્યાં ગુણ સ્થાને થાય, કેવી રીતે? ના, એ તો સમ્યક્ત્વ તો ચોથે ગુણસ્થાને થઈ જાય, તો એ શાયિક સમ્યક્ત્વ પણ થઈ શકે, શાયિક સમ્યક્ત્વ પણ થઈ શકે ને. સમ્યક્ત્વ થઈ જવું એ ચોથા ગુણસ્થાનની વાત છે. પછી એની અંદરમાં પ્યુરિટી આવતી જાય, એટલે આપણા કર્મો જેવી રીતે ખતમ થતા જાય, જેમ કર્મો ઓછા થતા જાય એમ એની અંદરમાં પવિત્રતા આવતી જાય.
અને પણ એકદમ શુદ્ધ થઈ જાય 13મી ગુણસ્થાને જઈને આપણે જ્યારે કોઈ કહીએ કર્મ નથી. આપણે કહીએ મોહનીય કર્મ ચોથા ગુણસ્થાને તો અનંતાનુબંધી મોહનીય કર્મ જાય એટલે આપણને સમ્યક દર્શન થાય. પછી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ના ફક્ત અનંતાનુબંધી નથી જતું. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ 4 થયા અને પછી મોહનીય કર્મના 2 ભેદ છે ને, એક હા દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. તો હા દર્શન મોહનીયના જે 3 ભેદ છે, સમ્યક્ત્વ, મિથ્યાત્વ અને મિશ્ર. મિશ્ર, તો આ ત્રણેય ખતમ થઈ જાય, ઉપશમ થઈ જાય અથવા ક્ષયક્ષમ થઈ જાય અથવા ક્ષય થઈ જાય, તો આપણને સમ્યક્ત્વ થાય એમ. બરોબર. એટલે ચોથા ગુણ સ્થાને આ ત્રણેયના ઉપશમ થાય, ક્ષય થાય ને ક્ષય ઉપશમ. હા બરાબર, એ બરાબર છે. પણ પછી હું વિચાર કરતી હતી કે જો આપણને ચોથા ગુણ સ્થાને સંપૂર્ણ સમ્યક્ત્વ થઈ ગયું હોય તો આપણે પ્યોરિટી તમે કહો છો એ આપણા ચારિત્રથી પ્યોરિટી, જેમ આપણું ચારિત્ર વધે એમ આપણું પ્યોરિટી વધતું જાય. હા, પછી અપ્રત્યાખ્યાની હટી જાય, પ્રત્યાખ્યાની હટી જાય અને છેલ્લે જ્યારે સંજ્વલન હટી જાય પછી એકદમ પૂર્ણતા આવી જાય, પૂર્ણતા આવી જાય. થેન્ક યુ. તો સાધનાજી મહારાજ, આમાં આપણે કહીએ છીએ ઉપશમ થાય, ક્ષય થાય, ક્ષયોપશમ થાય. તો ઔપશમિક સમ્યક્ત્વ છે એ તો થોડીક વાર જ રહી શકે. ક્ષયોપશમિક સમ્યક્ત્વ જે છે એવું નથી ઔપચારિક સમ્યક તો થોડીક વાર રહે એમ નથી, એ ઘણા કાળ સુધી રહે છે, ઘણા કાળ સુધી રહે છે. આપણો જો સમ્યક ઉપશમ સમ્યક્ત્વ હશે તો આપણા જિંદગીભર પણ રહી શકે, આવતા જન્મમાં પણ રહી શકે. ઉપશમ એ તો ક્ષયક્ષમ ના કહેવાય. ઉપશમ તો આપણે 48 મિનિટ્સ માટે જ નથી કહેતા કે ઉપશમ રે તો 48 પછી આઈધર ક્ષયક્ષમ થાય કે મિથ્યાત્વ થાય, એમ નથી. એવું પણ થાય અને એવું પણ થાય, એટલે એની જે રહેવાની ક્ષમતા છે એ અંતર્મુહૂર્તની પણ છે, જગન્ય અને ઉત્કૃષ્ટ જે છે એ લાંબી છે. ઉપશમ સોરી, જે ઉપશમ જે ભાવ છે એ આમ તો શાયિક ભાવ જેવું જ છે, એકદમ પ્યોરિટી હોય. જ્યારે ઉપશમમાં સમ્યક્ત્વ થાય ને શાયિક સમ્યક્ત્વ હોય, એની પ્યોરિટી સેમ જ છે. પણ શું છે કે શાયિક સમ્યક્ત્વ ઇઝ પરમનન્ટ ને ઔપશમિક સમ્યક્ત્વ તો પરમનન્ટ નથી, પણ એ પ્યોરિટી સેમ છે. પણ શાયોપશમિક સમ્યક્ત્વ છે એની પ્યોરિટી એટલી નથી. એ સાચું? हाँ बरोबर છે. कमलाबेन શું કહે છે? पठन वंदन जी, हमने ऐसा सुना था कि पूरे जीवन, ये जीवन नहीं, मतलब मुक्ति मार्ग नहीं मिले तब तक 6 या 7 बार उपशम संकित होता है, ऐसा सुना था। क्या? यानी उपशम सम्यक्त्व 6 या 7 बार ही आता है पूरे जीवन में। कहाँ पर लिखा हुआ है? अब हाँ, मैं ढूंढ के मैं आपको वापस बोलूंगी, पर मैंने ऐसा सुना था, इसलिए पूछ रही। हाँ होता है, यानी ये हो भी सकता है जो आप कह रही है, ये हो भी सकता है, क्योंकि ये अंतर्मुहूर्त इसकी जगन्य स्थिति है, तो हाँ, ये जाता आता रहता है, जाता आता रहता है, उपशम संकेत जाता आता रहता है, ये भी होता है। और उत्कृष्ट स्थिति अगर प्राप्त हुई तो लंबा रहेगा, है ना? और फिर क्षयोपशम जो शब्द लगाए तो क्षय और उपशम साथ साथ में ही है ना, फिर उसके साथ है ना, उपशम के साथ ही क्षय, क्षय के साथ ही उपशम है ना। बिल्कुल हाँ बराबर. સાધનાજી મહારાજ, આપણે તમે પેલા ડિસ્કસ કર્યું છે ને મેં સાંભળ્યું હતું, આપણે ક્ષયોપશમ મોહનીય કર્મનો ક્ષયોપશમ બોલીએ કે આ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો, ત્યારે તમે મારા અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે તમે એમ સમજાવ્યું હતું કે મોહનીય કર્મનો તો ઉપશમ થાય અને ત્યારે એની સાથે દર્શનાવર્ણ્ય, જ્ઞાનાવર્ણ્ય અને અંતરાયનો ક્ષય થાય.
ઈ કહેવાય મોહનીય કર્મનું ક્ષયોપશમ. મારું અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ છે કે ખોટું છે? બરોબર છે. હા, મોહનીય કર્મનો ઉપશમ થાય, કારણ કે મોહનીયનો ઉપશમ જ થયા કરે છે. એનો ક્ષય ના થાય જરાક પણ? જ્ઞાનાવર્ણ્યનો ક્યારેય પણ ઉપશમ નથી થતું. જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યનો ઉપશમ નથી થતું. હંમેશા ક્ષય થાય અથવા ક્ષયોપશમ થાય, જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય. મોહનીય કર્મનો ઉપશમ પણ થાય, ક્ષય પણ થાય, ક્ષયોપશમ પણ થાય. તો આપણે મોહનીય કર્મનું ક્ષયોપશમ કહીએ ત્યારે ઉપશમ તો હું સમજી ગઈ કે મોહનીય કર્મ દબાય છે, તો ક્ષય શેનો થાય છે? થોડાક પાર્ટ ઓફ મોહનીય કર્મનો ક્ષય થાય છે. હા, એ મને જોવું પડશે. હવે ક્ષયોપશમની વાત જોવી પડશે. હું જોઈને તમને આવતા આપણે થેન્ક યુ. હેલો મથેન્દ્ર બાબજી. હા, બોલો બોલો કમલાજી, બોલો. મ્યુટ થઈ ગયું પાછી, મારાથી મિસ્ટેક થઈ ગઈ. અનમ્યુટ કરો કમલાજી. मैंने बोला ना, एक जीवन काल में 7-8 बार आता है उपशम, और जीव को अनंत बार उपशम आ सकता है। एक जीवन में 7-8 बार आता है, मेरा ऐसा सुनता है। સતનજમાં જે ઉપશમ છે ને ક્ષયોપશમનો ઉપશમ છે એ સેમ જ છે કે જુદું છે? એમાં ડિફરન્સીસ છે થોડા? ઉપશમ એટલે બધા કર્મોનું ઉપશમ થઈ ગયું, અને ક્ષયોપશમ અલગ છે. હા, ક્ષયોપશમનો ઉપશમ જે છે, ક્ષયોપશમમાં ક્ષય થાય ને ઉપશમ થાય, ઈ જે ઉપશમ છે ઈ જુદું છે? હા હા, એ જુદું છે. मथेन्द्र बाबजी, हाँ बोलो। नहीं, 7 प्रकृतियों में से एक प्रकृति का भी उपशम हुआ तो भी सम्यक तो होता है ना? उपशम तो केवल मोहनीय कर्म का ही होगा ना। नहीं तो मोहनीय कर्म के अनंतानुबंध, अच्छा वो चारित्र मोहिनी में आ जाएगा, अनंतानुबंधी, और ये हाँ। दर्शन मोहिनी में आएगा। बिल्कुल। तो उसमें का एक प्रकृति का भी क्षय हुआ तो भी अपने को सम्यक तो होता है, ऐसा हमने सुना, इसलिए पूछ रही हूँ। हाँ, मुझे ये देखना पड़ेगा, देखना पड़ेगा। हाँ, अब तीसरा प्रश्न। ત્રીસા પ્રશ્ન છે કે કયું કર્મ નિરંતર ઉદય ભાવમાં હોય? ચાંદનીબેન. નથી બનાવી સાચું જ મને જોવું શ્યોર નથી, પણ મને લાગે છે આયુષ્ય કર્મ હશે કદાચ, એવું લાગે કન્ટિન્યુઅસલી આપણું ઓછું થતું, પણ નોટ શ્યોર. બરોબર છે, આ લગભગ બધાને જ ખબર હશે. મારું કહેવાનો મતલબ છે કે ઉદયમાં ઉદય અને બંધ આ તો નિરંતર ચાલુ જ છે, હંમેશા ચાલુ છે. 7 કર્મનું અને 8મા કર્મનું જે છે એ હંમેશા ઉદય છે, હંમેશા ઉદયમાં છે, એટલા માટે એ અલગ પડી ગયો છે. ઉદય તો અત્યારે આપણે આપણા બધાનું કર્મનો ઉદય ફક્ત આયુનો જ છે એમ નથી. મોહનીયનો પણ ઉદય છે, જ્ઞાનાવર્ણ્યનો પણ ઉદય છે, દર્શનાવર્ણ્ય પણ ઉદય છે, વેદનીયનો પણ ઉદય છે, ભલે સાતા હોય કે અસાતા હોય, વેદનીયનો પણ ઉદય છે. અને શરીર છે એટલા માટે આયુ ગોત્ર તો છે જ છે, અને અંતરાય પણ જ્ઞાનની અંતરાય આપણને છે જ, કે આપણને ઓછું જ્ઞાન છે, વધારે જ્ઞાન નથી, તો જ્ઞાનની અંતરાય તો છે. તો એવી રીતે 8 કર્મનું એટલે બંધ ફક્ત આયુનો જ એક વખત થાય છે, તો બંધ હંમેશા નિરંતર નિરંતર 7 કર્મનું થતું હોય છે. અને ઉદય જે છે એ આયુ કર્મનું પણ હંમેશા હંમેશા હોય છે. અને આયુ કર્મનો એટલા માટે ઉદય આપણે કહીએ છીએ વિશિષ્ટ રૂપથી કે
એક જન્મમાંથી જ્યારે બીજા જન્મમાં આપણે જઈએ છીએ તો એ જે રસ્તાનો એટલે એક જન્મથી બીજા વાટે વેતા કે છે એને એ રસ્તા ઉપર જે છે એટલે બીજો જન્મ હજી નથી લીધું, એક જન્મ ખતમ થઈ ગયો, હવે આત્મા એ બીજા જન્મમાં જાય છે તો જે એક સમય અથવા તો બે સમય અથવા ત્રણ સમયથી વધુ હોતો નથી. તો આ 3 સમયમાં બીજા કર્મનો ઉદય ન થઈ શકે પણ આયુ કર્મનો ઉદય થઈ જાય. કારણ કે જે આયુષ્ય આપણે બાંધ્યું છે, સમજો કે મનુષ્યમાંથી તિર્યંચમાં જઈ રહ્યો છે આત્મા, તો મનુષ્યનો આયુ ખતમ થઈ ગયો અને હવે જ્યારે આગળ જાય છે તો એના હાથમાં ટિકિટ છે કોની? મનુષ્ય. એટલે આગળના જન્મની ટિકિટ એના હાથમાં છે એટલે ઉદય થઈ ગયો. તો ઉદયની શરૂઆત ત્યાં પણ થઈ ગઈ અને અંતિમ ક્ષણ સુધી જ્યારે આ બીજો આયુ ખતમ થઈ જાય ત્યાં સુધી આ ઉદયમાં રહે છે. અને બીજા કર્મો જે છે એ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય એ પછી ઉદયમાં આવે છે. એટલે તમે જન્મ લો એના પછી તમને શરીર મળે, પછી નામ મળે, પછી ગોત્ર મળે, પછી અંતરાય આવે, એવી રીતે બીજા કર્મો પછી આવે. તો એ જે એક સમય પહેલાનું જે છે ત્યાંથી ઉદય શરૂ થઈ ગયો છે એટલે આપણે કહીએ છીએ કે આયુ હંમેશા હર ક્ષણ ઉદયમાં છે. અને આમ તો સાતે કર્મ હંમેશા હર ક્ષણ બીજા પણ જે આયુના સાથે બીજા સાતે કર્મ ઉદયમાં તો છે જ. ઠીક છે. સંજયમાં તો આપણે કહીએ ને કે આયુષ્ય એટલે આ શરીરમાં કેટલો ટાઈમ રહેશે ઈ આપણે આયુષ્ય ના કહીએ. ઓલામાં તો શરીર નથી, જ્યારે આત્મા નીકળે છે ત્યારે શરીર નથી, તો ઈ આયુ કેવી? શરીર નથી પણ શરીરનો ટિકિટ તમને મળી ગયું છે એટલે कार्बन शरीर है ना साथ में। नहीं तो जो जिस आत्मा जाएंगे, जैसे तिर्यंश में आपने बताया, तो तिर्यंश की आयु घट मतलब शुरू हो जाती है, शुरू हो गए यहाँ टूटते से क्योंकि आपके हाथ में टिकट है ना। हाँ, बस शुरू हो गया, यानी आप ग्लास ब्रिज का टिकट ले लिया है। टिकट ले लिया है तो आप ग्लास ब्रिज में जा रहे हैं। अभी आप उस पर चढ़े नहीं, पर टिकट तो है तो चल, टिकट आपको ले लिया। તો આ સાધનામાં ઓલો એક આપણે સૂત્ર છે કે અંત્યમ શરીર ઇઝ નિરુપભોગ્યમ, તો ઈ પછી આયુષ્ય કર્મ કેવી રીતના ભોગવાશે અહીંયા? નિરુપભોગ અંત્યમ એટલે એટલે તમે શું કહો છો એનો અર્થ? નિરુપભોગ કાર્બન શરીર તો નિરુપભોગ છે, એમાં ભોગ નથી થતું, તો આયુષ્ય કર્મ કેવી રીતના એમાં ફ્રુશન થાય? આમ અંત્યનો અર્થ શું છે? કાર્બન શરીર. હા, કાર્બન શરીર ભોગ ન કરી શકે આપણે એનો. કાર્બન શરીર એટલો હોય ત્યારે ભોગ નથી થતો. શરીર હશે ઉદય તો છે ને, ઉદય છે, ભોગ નથી, ઉદય છે એમ. ઉદયમાં છે, ભોગમાં નથી. તો સાધનાજી મહારાજ, તમે એમ કીધું આ ક્વેશ્ચન તમે પૂછો તો એનો આયુ કર્મ જ એક જ આન્સર હોય ને, બીજા કર્મના આન્સર ના આવે ને અંદર? હા, આયુ કર્મ એક જ આવશે અને એનું કારણ બતાવ્યું. હા, કારણ તો સમજી ગઈ હું. એક સમય વધારે થઈ ગયો ને, બાકી બધા કર્મો તો છે જ ઉદયમાં. ये पण છે ઉદયમાં. समझ लिया। मतलब जब हम लोग उधर सुने थे जैसे मोड़ बोलते हैं, 3 मोड़, तो मोड़ के टाइम में आयु कर्म तो रहेगा और बाकी कर्म नहीं रहेगा। અનુપૂર્વી નામ કર્મ કરીએ છીએ, અનુપૂર્વી નામ કર્મ એમાં આપણો એક સમય તમે કહો છો કે આ ભવનો આયુ હોય, તમે બીજા ભવમાં જાતા હો તો એક સમય તમને એનો આ ભવનો આપે તમને આહાર, ઈ ને એવી રીતે? નહીં, આહાર અનાહારની વાત નથી.
एक भव को छोड़ दिया है और दूसरे भव में आत्मा जा रही है, तो हाँ एक भव को छोड़ दिया है और दूसरे भव में जाना जब शुरू किया है, तो उस भव का आयु का उदय आपको शुरू हो गया। ओके ओके थैंक यू एक बस से उतरे તે दूसरे આ बस में બીના चले। સાધનાજી મહારાજ બીના કહેતા હતા, બીનાબેન કહેતા હતા કે નિરુપભોગ ભોગમ અંત્યમ, તો ઈ એમાં તો એમ કે છે કે જે કાર્બન શરીર છે એનું ઈ એક્સપિરિયન્સ ના કરે સુખ ને દુઃખ, એવું છે? એટલે કાર્બન શરીર એટલે શું છે? કર્મ છે. જેવી રીતે આ સમજો કે આ કર્મ છે, આ કર્મ છે ને એ કર્મ આપણને ચીપકી ગયા, આપણા આત્માને ચીપકી ગયા આ કર્મ. તો આનું કઈ ભોગ નથી, આ તમને ભોગડાવે છે, ભોગડાવે છે, સુખ અથવા દુઃખ આપે છે. આ નથી કઈ કર્મ, આનો ભોગ નથી, આના દ્વારા ભોગ થાય છે. આ કારણ છે, કાર્બન શરીર કારણ છે, ભોગનો કારણ છે એમ. ચોથો પ્રશ્ન એ પણ નાનકડો છે. સાધનાજી મહારાજ તમારો હવે થોડુંક લેટ થશે કે કરી લ્યો ને, આ ચોથો તો કરી લ્યો. ઈ ઓલું નામ કર્મનું છે. ના ના, આયु और आयुष्य कर्म में क्या अंतर है? ઓલું નામ કર્મનું પછી કરશું. ઠીક છે. ઓકે હા, તો પ્રશ્ન मथेनंदन बाबूजी, आयु हाँ बोलो। जैसे आप बोलते भावांतर करने को जब जीव जाता है बातें बहता जीव में, यानी आयुष्य कर्म का उदय हो जाता वहां पे, हाँ हो जाता है ना? आयुष्य कर्म का उदय हो जाता है, यानी हाँ। वो जैसे भावांतर को गए वहां से आयुष्य पकड़ना शुरू हो जाता है, ऐसा हुआ मतलब? यानी एक शरीर जब छोड़ दिया है, हाँ तभी तभी उस आत्मा को अगले शरीर का जो भव है, वो जो आयु है उसका उदय हो गया। यानी आयु कर्म और नाम कर्म साथ में हो गए फिर तो, गति जाति जो मिलने वाली है नाम नहीं कर्म वो हाँ वो ठीक है, लेकिन आयु आयु मुख्य रूप से आयु। थैंक यू। ઓકે હા, નેક્સ્ટ પ્રશ્ન છે કે ડિફરન્સ શું છે આયુ ને આયુ કર્મમાં? રશ્મિબેન. દામી સાધનાજી મહારાજ, આયુ કર્મ જેનાથી બધા ભવ ધારણ થાય તે આયુષ્ય કર્મ. લાઈક આ ભવ આ ચાર માંથી ગમે તે એક હોઈ શકે, કે દેવ, નારકી અથવા તિર્યંચ ઓર મનુષ્ય. અને આ ગતિ ડિપેન્ડ થાય તમે કેવા કર્મ બાંધ્યા છે, તીવ્ર કે મંદ કે એના ઉપર. અને જે એ આયુષ્ય કર્મ છે, અને જે આયુ છે એ તમારી સ્પેન ઓફ લાઈફ કેટલી છે, પણ એમાં એક્ઝેક્ટ નંબર ઘણી વાર ના હોય, કે કોઈ વાર અકસ્માત થઈ જાય કે કોઈ વાર એવું કંઈ થાય તો આયુષ્ય હોય એના કરતા વહેલું આપણું મરણ થઈ જાય, પણ ત્યારે જે એન્ડમાં એ બધું ભોગવી લઈએ આયુષ્ય. એટલે મેં એવી રીતે લખ્યું છે. હા રીટાબેન તમે બોલો. આયુ કર્મ તો ઈ જ છે જે આપણું મેનિફેસ્ટેશન થાય છે, કે લાઈફ એઝ દેવમાં કે નારકીમાં કે તિર્યંચ કે મનુષ્ય. અને આયુ એટલે સ્થિતિ, આપણી ડ્યુરેશન. बिल्कुल बिल्कुल ठीक है। यानी आयुष्य कर्म कारण है और आयु कार्य है, बस ठीक है, ठीक है। हाँ, अब आप लोगों ने देख लिया होगा ना कि आपके वर्तमान समय में नाम कर्म की कौन कौन सी प्रकृति आपके पास है, यानी 42 में से कितनी है।
आपने देख लिया होगा, अगले क्लास में अपन करेंगे। ठीक है, तो अभी मंगल पाठ। नमो अरहंतानं, नमो सिद्धानं, नमो आयर्यानं, नमो वज्रायानं, नमो लोये साहुनं। एषो पंचनमोकारो सर्वपापप्रणाशनो मंगलानं च सभ्येषु परमं हवै मंगलम्। गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतु धम्मो मंगलम। चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतु धम्मो लोकोत्तमो। चत्तारि शरणं प्रव्रजामि अरहन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवली पन्नतम धम्मं शरणं प्रव्रजामि। चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवि प्राणिया दरे अक्षय अमर पद होय। ओम शांति शांति शांति। हाजी બધા મજામાં રહેજો, જય જિનેન્દ્ર।